નમસ્કાર, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, યુનિટ નંબર 5, ભાગ 3માં આપણે જોઈશું હિન્દુ અવિભક્ત કુટુંબ HUF દ્વારા ચલાવાતો ધંધો. ગયા લેક્ચરમાં આપણે વ્યક્તિક માલિકીના સ્વરૂપમાં એના લક્ષણો, ફાયદા અને મર્યાદા વિશે ચર્ચા કરી હતી. આજે પેઢીનો એક બીજો પ્રકાર હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતા ધંધાના પ્રકાર વિશે માહિતી મેળવીશું. હવે જોઈએ તેનો અર્થ. હિન્દુ કાયદા અનુસાર ધંધો એ વારસાગત છે. વારસામાં મળેલો ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. તો આમાં શું હોય? વારસાગત હોય, બરોબર. પેઢી દર પેઢી છે એ ધંધાનું સંચાલન થતું હોય એના વારસદાર દ્વારા, અને કુટુંબના બધા જ વ્યક્તિઓ છે તેના સભ્યો ગણાય છે. અને પેઢીનો વહીવટ કોના હાથમાં હોય? તો કે કુટુંબના વડીલ વ્યક્તિ હોય તેના હાથમાં છે એ પેઢીનો વહીવટ હોય છે, જેને વાણિજ્યની ભાષામાં કર્તા કહેવામાં આવે છે. કે જે વ્યક્તિ પેઢીનું સંચાલન કરતો હોય એને કર્તા કહે છે. સામાન્ય રીતે સૌથી મોટી વ્યક્તિ હોય એ વહીવટ કરતી હોય છે, અને જો સૌથી મોટી વડીલ વ્યક્તિ વહીવટ કરવા ઈચ્છતી ન હોય તો તેના પછીના વ્યક્તિને છે વહીવટ સોંપવામાં આવે છે. અને આવી પ્રકારની પેઢી ક્યાં જોવા મળે છે? તો કે ભારત અને નેપાળમાં જોવા મળે છે. ઘરમાં સામાન્ય રીતે મોટી વ્યક્તિ હોય એ બધો જ વહીવટ કરતી હોય, બરોબર છે. એની પછી જો કોઈ વહીવટ કરવા ઈચ્છતું ન હોય મોટી વ્યક્તિ, તો એની પછીનો જે વ્યક્તિ છે એ વહીવટ કરી શકે. લક્ષણો જોઈએ. નંબર 1, કાયદા દ્વારા અસ્તિત્વ. નંબર 1 લક્ષણ શું છે? કાયદા દ્વારા અસ્તિત્વ. તો હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી છે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. એટલે કાયદા માન્ય એનું સર્જન થાય છે, એનો ઉદ્ભવ થાય છે. નંબર 2, સંચાલન. સંચાલન કોણ કરતું હોય હિન્દુ અવિભક્ત કુટુંબમાં પેઢીમાં? તો કે વડીલ વ્યક્તિના હાથમાં છે એનું સંચાલન હોય છે, જેને વાણિજ્યની ભાષામાં કર્તાના નામથી ઓળખવામાં આવે છે. ક્યારેક એક માર્કમાં પૂછે કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં સંચાલન કરનાર વ્યક્તિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કર્તાના નામે. નંબર 3, સ્વતંત્ર કાર્યક્ષેત્ર. ધંધાનું સંચાલન કોણ કરે છે? તો કે કર્તા, ધંધાનો માલિક એટલે કે વડીલ વ્યક્તિ. તે અન્ય કોઈ વ્યક્તિઓને છે દરમિયાનગીરી કરી શકે નહીં, પણ મદદ માંગી શકે, બરોબર. તમે મને મદદ કરશો જ એવું ફોર્સથી ન કહે, પણ મદદ કરી શકે. અને અન્ય કોઈ વ્યક્તિ છે એ કર્તાની સામે છે એ વાંધો લઈ શકે નહીં. એટલે કે ધંધાનું સંચાલન કરનાર વ્યક્તિએ જે કાંઈ નિર્ણયો લીધેલા હોય તેની સામે અન્ય સભ્યો ઘરના છે એ વાંધો ઉઠાવી શકે નહીં, એની વિરુદ્ધ જઈ શકે નહીં. નંબર 4, સભ્યપદ. તો સભ્યપદ તો હિન્દુ અવિભક્ત કુટુંબમાં કેવું હોય? જન્મજાત હોય છે. જે વ્યક્તિ હિન્દુ અવિભક્ત કુટુંબમાં જન્મે એ તમામ વ્યક્તિ છે એ હિન્દુ અવિભક્ત કુટુંબનું સભ્યપદ આપોઆપ મળે છે. ત્યાર પછી નંબર 5, નાણાકીય નિયંત્રણ. ધંધાની તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ રહે છે. એટલે કે કુટુંબની જે મિલકતો હોય એનું જાળવણીનું કાર્ય કોણ કરે છે? તો કે કર્તા, પેઢીનું સંચાલન કરનાર મુખ્ય મોભી વ્યક્તિ. એના હાથ નીચે છે એ નાણાકીય નિયંત્રણ રહે છે. ત્યાર પછી જવાબદારી કેવી હોય? તો કે અમર્યાદિત હોય. જે વ્યક્તિ ધંધો સંભાળતો હોય હિન્દુ અવિભક્ત કુટુંબમાં, એની જવાબદારી કેવી હોય? અમર્યાદિત. જ્યારે એના સભ્યો હોય, જે સભ્યપદ ધારણ કરેલું છે એની જવાબદારી કેવી? મર્યાદિત હોય છે, બરોબર છે, અમર્યાદિત હોતી નથી.
નંબર 7, આયુષ્ય. તો કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં છે, કુટુંબમાં પેઢીનો કરતા એટલે કે મોભી વ્યક્તિ જો મૃત્યુ પામે તો પણ ધંધો શરૂ રહે છે. પેઢીનું વિસર્જન અસ્તિત્વ ગુમાવતું નથી. એટલે કે કર્તાના મૃત્યુ પછી તેનીથી પછીની વડીલ વ્યક્તિ છે એનો કર્તા હર્તા બને છે. એટલે કે એની પછીનો વ્યક્તિ છે પેઢીનું સંચાલન છે એ કરે છે. ત્યાર પછી 8, મૂડી મેળવવાની મુશ્કેલી. તો કે અત્યારના આધુનિક સમયમાં જોઈએ તો ધંધાની સફળતાનો આધાર છે ધંધો ચલાવનાર વ્યક્તિની કુશળતા પર રહેલો છે. જેમ વ્યક્તિ વધારે કુશળ હોય તેમ ધંધાનું સંચાલન સારી રીતે થઈ શકે. ઉપરાંત અત્યારના સમયમાં પેઢીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મૂડી એ ખૂબ જરૂરી છે. અને હિન્દુ અવિભક્ત કુટુંબમાં મૂડી મેળવવા માટે મોટાભાગે છે એ કુટુંબના સભ્યો પર આધાર રાખવો પડે છે. અને એના કારણે મૂડી મેળવવી ઘણી વખત ખૂબ જ મુશ્કેલી પડે છે. ત્યાર પછી 9મું લક્ષણ, છેલ્લું, નાદારી. પેઢી ફડસામાં જાય તો પુખ્ત વયના વ્યક્તિઓ હોય એ નાદાર જાહેર કરી શકાય. પુખ્ત વય સિવાયના વ્યક્તિઓને નાદાર જાહેર કરી શકાય નહીં. એટલે કે સગીર સભ્યો હોય તે નાદાર જાહેર કરી શકાય નહીં. અને દેવાની ચૂકવણીઓની જવાબદારી કોની હોય તો કે વડીલ વ્યક્તિની, પુખ્ત વયના વ્યક્તિઓની. ઉપરાંત જે પેઢીનો કરતા હર્તા છે એની જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય છે. દાખલા તરીકે કુટુંબમાં સભ્ય છે, એક 10 વર્ષનું બાળક પણ એનો સભ્યપદ છે, તો એ સગીર હોય તો એની જવાબદારી બનતી નથી નાદારીના સમયે. જે 18 વર્ષથી ઉપર હોય બરોબર તેવા વ્યક્તિઓ જ પોતાની જવાબદારી અદા કરી શકે. તો આજે અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું આગળના ટોપિક સાથે.